વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં નાંદોદી બાગોળ પાસે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિસભર વાતાવરણમાં વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના જીર્ણોદ્વારના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેમજ પવિત્ર શ્રાવણ માસના રૂડા અવસરે 14મા પાટોત્સવ તથા હોમાત્મક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ધાર્મિક મહોત્સવ દરમિયાન મંદિર પરિસર વેદોક્ત મંત્રોચ્ચાર, શંખનાદ અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ભૂદેવો દ્વારા હોમાત્મક મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો, જેમાં યજમાનોએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસ નિમિત્તે વહેલી સવારથી જ શિવ ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી મહાયજ્ઞના દર્શન તેમજ મહાદેવની વિશેષ પૂજા અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી. આ સમગ્ર ધાર્મિક ઉત્સવનું સફળ અને સુંદર આયોજન પંચેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા સુચારુ રૂપે કરવામાં આવ્યું હતું. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.